નમસ્કાર મિત્રો, ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે મોન્સૂનની વાપસી સમયસર થઈ શકશે નહીં, કારણ કે બંગાળની ખાડી ઉપર ફરી એકવાર નવી વરસાદી અને મોસમી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આઈએમડીએ કહ્યું છે કે તેના કારણે એક નવું તોફાન આવી શકે છે, એટલે કે વાવાઝોડું આવી શકે છે અને મહારાષ્ટ્રથી લઈ મધ્ય ભારતના અનેક ભાગો અને પૂર્વ ભારતમાં વરસાદનો દોર ફરીથી શરૂ થઈ શકે છે. આ કારણે દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની વાપસીમાં પણ વિલંબ થઈ શકે છે. સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરથી દક્ષિણ પશ્ચિમ મોન્સૂન વાપસી કરવા લાગે છે. આઈએમડીએ એમ પણ કહ્યું છે કે મોસમી સિસ્ટમોને કારણે આગામી અઠવાડિયે અનેક રાજ્યોમાં જોરદાર વરસાદનો દોર ફરીથી શરૂ થઈ શકે છે, જેના કારણે દશેરા અને નવરાત્રિનો ઉમંગ પણ ફીકો પડી શકે છે. આઈએમડીએ દક્ષિણ પશ્ચિમ મોસમને કારણે પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે બહાર પાડેલી નવી આગાહીમાં 25 સપ્ટેમ્બરથી લઈ અને 1 ઓક્ટોબર વચ્ચે એકવાર ફરીથી વરસાદનો દોર ચાલુ રાખવાના સંકેતો આપ્યા છે. આઈએમડીએ કહ્યું કે નવી મોસમી સિસ્ટમને કારણે મધ્ય ભારત ત્યાંથી લઈ ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અને હિસ્સાઓમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. આઈએમડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી અઠવાડિયે મધ્યથી લઈ ઉત્તર ભારત સુધીના વિસ્તારોમાં ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી લઈ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમયગાળા દરમિયાન મધ્યથી લઈ ઉત્તર ભારત સુધીમાં સામાન્યથી વધુ અને ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. અત્રે જણાવવાનું કે આગામી અઠવાડિયાના પહેલા દિવસથી જ નવરાત્રા શરૂ થઈ રહ્યા છે, જે 2 ઓક્ટોબરના રોજ દશેરાના તહેવારે પૂરા થશે. આ દરમિયાન દેશના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે દશેરાની ઉજવણીમાં વિઘ્ન પડી શકે છે. પ્રાઇવેટ કંપની સ્કાયમેટના વેધર સર્વિસીસના અધ્યક્ષ જેપી શર્માએ કહ્યું કે આ સિવાય પણ આ મહિનાના બાકીના દિવસોમાં પણ બંગાળની ખાડીમાં અનેક અન્ય મોસમી સિસ્ટમો બનવાની સંભાવના છે, જેના કારણે પૂર્વી, મધ્ય અને પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં મોન્સૂન ફરીથી સક્રિય થઈ શકે છે અને તેની વાપસીની નિર્ધારિત તારીખમાં વિલંબ થઈ શકે છે. શર્માએ એમ પણ કહ્યું કે મ્યાનમારના અરાકાન તટ પર એક મોટા અને સ્પષ્ટ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રવિવારે ઉત્તરી બંગાળની ખાડીમાં એક હળવા દબાણનું ક્ષેત્ર વિકસિત થઈ શકે છે. તેમણે કહ્યું કે આ નવી સિસ્ટમ બનવાથી વર્તમાન સિસ્ટમને વધુ બળ મળશે અને બંને સર્ક્યુલેશન સિસ્ટમ મળી એક મજબૂત સિસ્ટમ બનાવી શકે છે, જેનાથી તોફાન આવી શકે છે. જો આમ થયું તો આ જાયન્ટ સિસ્ટમ મધ્ય અને પશ્ચિમ ભારત એ વિસ્તારોમાં પણ વરસાદનો દોર ફરીથી શરૂ થશે કે જ્યાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. સ્કાયમેટ વેધર મુજબ આ જાયન્ટ સિસ્ટમને કારણે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ અનુમાનમાં કહેવાયું છે કે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. તે સમયે મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર તથા વિદર્ભના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ ગુજરાતની અંદર પણ ફરીથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી દીધી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં મોટો ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે અને રાજ્યના કેટલાક ભાગોમાં વિનાશક વરસાદની સંભાવના છે. નવરાત્રી દરમિયાન મેઘરાજાની ખેલૈયાઓની મજા છે તે બગડી શકે છે. અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે અને નવરાત્રીમાં વરસાદ પડશે તેવું તેમણે કહ્યું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવશે અને 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. તો 7 ઓક્ટોબરે પણ વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં પણ આગાહી હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. આ હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને નવીનતમ અપડેટ મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાતી પરિભ્રમણ હાલમાં સક્રિય હોવાથી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી તારીખ 7 ઓક્ટોબર સુધી હજુ પણ રાજ્યની અંદર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ અહીં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું છે કે તારીખ 27થી લઈ
અને દશેરા સુધી તારીખ 2 ઓક્ટોબર સુધી રાજ્યના ઘણા બધા ભાગોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, જેનું મુખ્ય કારણ છે બંગાળની ખાડીની અંદર હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે. હવે આપણે માહિતી મેળવી લઈએ આજે તારીખ 20 સપ્ટેમ્બરે ગુજરાતના કયા વિસ્તારોની અંદર તારીખ 20 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. તો આજે તારીખ 19 સપ્ટેમ્બર છે, ત્યારે આવતીકાલે શનિવારે 20 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ 21 સપ્ટેમ્બરે અને રવિવારે ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, ત્યારબાદ પંચમહાલ, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદ પડી શકે છે. ત્યારબાદ 22 સપ્ટેમ્બર અને સોમવારે પણ ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અને ત્યારબાદ 25 તારીખથી ફરીથી રાજ્યની અંદર વરસાદનું જોર વધશે તેવી પણ શક્યતા છે, જેમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે. તો ખાસ કરી આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો. હાલ આ વિડીયોની અંદર આટલું જ.